ખેતરોમાંથી પસાર થતી કેનાલોમાં ખળખળ પાણી વહેતું હોય, જે સીધું ખેતરમાં પાક માટે પહોંચી શકે. પણ મહીસાગર જિલ્લામાં તો કેનાલો એમાં ખળખળ પાણી નથી વહેતું. અહીં તો પાણી છોડાય તો કાદવ અને કચરો નીકળે. હવે મહીસાગરના કાનેસર ગામના 50 થી 60 એકર જમીનમાં ખેતી કરતા અનેક ખેડૂતોની એક જ ફિકર છે કે કેનાલો ક્યારે પાકી થશે અને ક્યારે તેમને સિંચાઈનું પાણી મળશે. ત્યારે આજે આપણે છીએ ખાનપુર તાલુકાના કાનેસર ગામે કે જ્યાં કેનાલના કારણે લોકોને વેઠવાનો વારો આવ્યો છે. મુસીબતોનો સામનો તેઓ કરી રહ્યા છે. પોતાનો જીવન નિર્વાહ કરવું એમને દુષ્કર બન્યું છે. કારણ કે વરસાદ ન આવે તો કાનેસરના ખેડૂતો તો મહા મુસીબતમાં આવી જાય. અહીં કેનાલનું નેટવર્ક સાવ કાચું છે. કાનેસરના ખેડૂતોની ફિકર, કાચી કેનાલ, ખેડૂત પાયમાલ. આવું એટલે કહેવું પડે, કારણ કે ખેડૂતો માટે ગત વર્ષ કેવું આકરું ગયું એ સહુ જાણે છે. વરસાદની અનિયમિતતા, ક્યારેક અતિ તો ક્યારેક અનાવૃષ્ટિથી ત્રસ્ત ખેડૂતોને કેનાલો થકી મળતા પાણીનો સહારો હોય. પણ મહીસાગરના ખાનપુર તાલુકાના કાનેસર ગામમાં સ્થિતિ અલગ છે. અહીંયાથી વાંકા માઇનોર જે છે તે પસાર થાય છે અને મુખ્ય કેનાલમાંથી પેટા કેનાલ આપવામાં આવી છે, જે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપતી હોય છે. ત્યારે છેલ્લા 4 વર્ષથી અહીંયા કોઈ પણ પ્રકારની સાફ સફાઈ કરવામાં નથી આવી. અને સાફ સફાઈનો તો ઠીક છે, પણ કેટલાક ઇસમો દ્વારા જમીનનું વળતર લઈ લીધા છતાં પણ ઢાળિયા તોડી નાખવામાં આવ્યા, અને જેના કારણે આગળ ખેડૂતો પાણી લઈ જઈ નથી શકતા, જેના કારણે તેઓ ખેતી નથી કરી શકતા. એવું નથી કે અહીં કેનાલ નથી. અહીંયા ભાદર ડેમમાંથી ભાદર કેનાલ મારફતે પાણી આપવામાં આવે છે, જે વાંકા માઇનોર મારફતે અહીંના ખેડૂતોને મળતું પણ હતું. અમારી 55 એકર ખેડૂતોની જમીન છે, જે ખેતી ઉપર જ નિર્ભર છે. પણ આ લોકો અહીંથી આગળ પાણી અમને પૂરું પાડવા જ નથી દેતા. આને તમે રજૂઆતો કરી છે? હા, અમે રજૂઆત કરી છે. નેર ખાતામાં પાંડે સાહેબની સહી પણ કરાવી છે અને તૈગાડી કડિયા સાહેબ કરીને બેસે છે, એમને અરજી પણ રજૂઆત કરી છે. ખેડૂતો જાણી ગયા છે કે કંઈક તો છે જે ખોટું થયું છે, અને એટલે જ રોષ છે, નારાજગી છે. રોષ તો છે જ, સાથે જીવન નિર્વાહની પણ ફિકર તો ખરી જ. પણ ઢાળીએ પાણી પૂરા જ બધું પૂરી નાખ્યું આ લોકો બધે, અને તો છેલ્લું છે તમારે બહુ તકલીફ છે. તકલીફ પડે છે? હા, બહુ તકલીફ. અને તમે ખેતી જ કરો છો કે બીજું કંઈ કરો? હા, ખેતી છે અમારે. ખેતી થી જ જીવવાનું. ઢોર ઢોક બધું અમારે ખેતી થી જ જીવવાનું. ભાદર કેનાલમાંથી વાંકા માઇનોરથી અહીંના ખેડૂતોને સિંચાઈ માટે પાણી અપાતું. જો કે વર્ષોથી રખરખાવના અભાવે આ કેનાલો જર્જરિત હાલતમાં છે અને ત્યાંથી આગળ પાણી જઈ શકે તેમ જ નથી. હવે રજૂઆત એટલી જ કે ખેતી બગડે છે, જેથી કરીને પાકો કાર્યો કરી આલે સરકાર એટલું તો અમારા આગળ બધાને રાહત થાય અને કાયમી સુખ સંપત્તિ મળે. છતાં હજુ સુધી કોઈ ધ્યાન દોરવામાં આવ્યું નથી. થઈ જશે પણ આ છેલ્લા 3 વર્ષ થયા, 4 વર્ષથી કોઈ એનું સોલ્યુશન જ નથી આવ્યું. એટલે સરકારને અમારી રજૂઆત છે કે અમારો આ ધાર્યો પાકો કરે અને કાયમ માટે ખેડૂતો સિંચાઈ કરે અને આત્મનિર્ભર બને. અનેક ખેડૂતોએ કચેરીઓમાં જે રજૂઆત કરી, તો ઈમેલ કરીને પણ ખેડૂતો હવે તો થાક્યા છે. અધિકારીઓ વાતને કેમ અવગણી રહ્યા છે તે સમજાતું નથી. ત્યારે અધિકારીને સવાલ પૂછાયા તો શું જવાબ મળે છે એ પણ સાંભળી લો. ઢાળિયાનું જે પુરાણ છે દૂર કરાવીને જો પાણી જઈ શકતું હોય અને સાફ સફાઈ કરાવવાથી, તો સાફ સફાઈ થોડી વધારે કરાવીને આપણે પાણીથી અત્યારે આ સિઝનમાં ચાલુ કરાવી દઈએ. અને લીકેજનો કે લાઇનિંગ તૂટેલી હોય કે બીજો કોઈ ઇસ્યુ હોય તો આ સિંચાઈ પતે પછી એનો સર્વે કરીને આખી કેનાલનું નેટવર્ક નવેસરથી આપણે કરાવી દઈએ. કંઈક કેટલી સરકારની ઢીલી નીતિ તો ક્યાંક સ્વાર્થ વૃત્તિ પણ અહીં જોવા મળી છે. છેલ્લા 4 વર્ષથી કેનાલ સાફ સફાઈ ન થવાને કારણે કેનાલ કેટલીક જગ્યાએ લીકેજ થઈ ગઈ. જે ખેડૂતોને લીકેજની અસર થઈ તે ખેડૂતોએ એટલા ભાગની કેનાલ જ હટાવી દઈ ખેતર કરી નાખ્યા, જેથી દૂરના અંતરે આવેલા ખેતરો સુધી પાણી ક્યાંથી પહોંચે. ચોમાસામાં જે ખેતી થાય તેમાંથી જ પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. કેટલાક ખેડૂતો તો એવા છે કે માત્ર એમને ખેતીનો જ વ્યવસાય છે, એ સિવાય કોઈ વ્યવસાય પણ નથી. ત્યારે અહીંના ખેડૂતોની માંગ એક જ છે કે ક્યારે અમારું આ કામ થશે અને ક્યારે અમે ખેતી કરીશું. માત્ર ને માત્ર અધિકારીઓ ઓફિસમાંથી બેસીને નિર્ણયો લઈ લેતા હોય છે, પરંતુ સ્થળ પર આવીને કોઈ કામગીરી કરતા નથી. ત્યારે અહીંયા આવે, સ્થાનિકની રજૂઆત સાંભળે, જગ્યા જોવે અને એનો નિકાલ કરે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. આશિષ ઠાકર, TV9 મહીસાગર.